તો જો મિત્રો આવી રીતના ડુંગળી સોપાઈની હોય સાબા પીવી કે જો પડી છે જે ના ના પારસભાઈ તમે પડી ગયા હતા ને સામે નો પાડવા દીધી સારું કર્યું તમે ખૂબ આભાર તમારો જો હું પડી ગયો ઈ બાકી જો આ ગારો થઈ ગયો ઓલા પણ ધોરીએ પડ્યો તો ખેતી અઘરી છે ભાઈ આપણે હાલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં છો તો તમારું બધાનું સ્વાગત છે કે આપણા નવા વિડિયોની અંદર હું આવેલો છું વાડીએ તો આજે હું એમી સોંપી છે ડુંગળી એટલે કે કળી એમી ડુંગળી સોંપી છે ચોમાસામાં એવું બધું છે અત્યારે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે ને આજે છે ને વાડી આવીને કામ જ કરવાનું છે એકલું એવું બધું છે અત્યારે તો જો કળીને ઉપણી નાખી છે અને આ નાનું પોટકું છે ને એ મારે લઈ જવાનું છે જ્યાં બધા સોંપે છે ને ત્યાં અત્યારે તો બાકી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને હજી મારા પપ્પા ગયા છે કળી લેવા કારણ કે સવારે હું નહોતો બપોર પછી આવ્યો છું એટલા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે હાલો હવે આપણે જઈએ આ પોટકું લઈને જવાનું છે ના અને ના કેવી રીતે કળી સોંપે અને આ વાડીનો માહોલ હું આજ તમને બતાવીશ ભાર થોડોક વધારે લાગે છે આ છે ને આની અંદર કળી છે ને ભાર થોડોક વધારે લાગે છે એવું બધું છે બાકી જો અહીંયા જાઉં છું અત્યારે તો બાકી મિત્રો ફૂલ મોજ આવે છે વાડીની કામ કરવાની ભાર લાગે પણ કોને કેવું એવું બધું છે અત્યારે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે તો મિત્રો જો આ છે બધી સિંગ ને ઓઇલ પાસ પછી કળી બાકી મારા પપ્પા લઈને વ્યાવ્યા છે કળી તે હું ને મારા ભાઈ લેવા જઈએ છીએ પછી તમને આવીને મસ્ત મજાનું કેવી રીતે સોંપે ને ડુંગળી કળી એ હું તમને બતાવીશ ને વાડી બતાવીશ ના લીંબુ ને એવું બધું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે મિત્રો કળી લેવા આવ્યા ને કળી તોડવાની હતી એટલે ફટાફટ એમ બધા કળી તોડવી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે ને આજ તો વાડીએ કામ કરીને ભાઈ ભૂકા કાઢી નાખ્યા હોય એવા થાકી ગયા છે એટલે જો કે આપણે એટલું બધું કામ નથી કર્યું પણ તોય થાક તો લાગે તે ભાઈ એવું બધું છે તો જો મિત્રો આવી રીતના ડુંગળી સોંપવાની હોય મારા માસી ડુંગળી સોંપે છે જો આવી રીતના ડુંગળી સોંપવાની હોય બધી આ બધી ડુંગળી સોંપેલી છે આ કેરામાંથી બોલાપણેથી સોંપતા આવ્યા ત્યાં અહીંયા જો આ રીતના લીટી કરવાની પછી આ રીતના ડુંગળી મેલવાની કળી મેલવાની પછી આ રીતના માથે ધૂળી નાખી દેવાની એટલે ડુંગળી થઈ જાય જે લીલી ડુંગળી આવે ને એ આ રીતના થાય કામાછી હા શું કે છો તમે મોટી મોટી ડુંગળી થાય પછી થેલા ભરવાના હા પછી ભાવનગર મેકલાવાની હેડમાં જવા દેવાય પછી વેચાઈ જાય એટલે પૈસા આવી જાય પછી 800 રૂપિયા ભાવ આવશે પછી આપણે થપ્પા લઈને આવવાનું છે પણ જે થાવા તો જો તો ઈ થપ્પા આવે જો પારસભાઈ ડુંગળી સોપાય છે જો અને લીંબુડામાં સોપાય છે પછી લીંબુ લેતા જવાના ફરતે બધે લીંબુ છે અને આ બધી ડુંગળી હા ડુંગળી સોપ દેવાની લીંબુ આવે તો લીંબુ ઉતારવાના એવું બધું છે તો જો બાકી આ છે લીંબુ છે નાના છે સોરડા તો બાકી દાદા પાણી વાળે છે અહીંયા મારા પાણીનું શરૂ તો કરે કોણ પાણીનું દેખાડીએ અરે દાદા પાણી વાળે છે ને 2 4 2 6 ઓલી બાજુ તે બધા ડુંગળી સોંપે છે ઈ બધા શેઠે પોકવા આવ્યા છે એમે અધોશી પોગ્યા છે મારા માસી વાહે રહી ગયા છે એવું નહીં હોય જો આ રીતના ડુંગળી સોંપવાની હોય પેલા લીટી કરવાની પછી કળી મેલવાની પછી ધોળે નાખી દેવાની એટલે ડુંગળી થઈ જાય કેટલી વાર લાગે માસી 3.5 મહિના 3.5 મહિના ડુંગળી પાકે પછી આને યાર્ડમાં લઈ જવાની એવું બધું છે 800 રૂપિયા ભાવ આવે 800 રૂપિયા આવે એમ હવે જોયું જાય જે ભાગમાં હોય આવે એવું બધું છે પારસભાઈ લઈને જાઓ ને તમે મારે લઈને જ જવાનું ભાઈ સાઈજો ને ગાંઠિયા ખાતા આવજો હેડમાં મરસા ખાતા આવવાનું ફાફડીને ગાંઠિયા હા સાન ફાફડી સાબા પીવી કે જો પડી છે ના ના પારસભાઈ તમે પડી ગયા હતા ને સામે નો પાડવા દીધી સારું કર્યું તમે ખૂબ આભાર તમારો જો હું પડી ગયો ઈ બાકી જો આ ગારો થઈ ગયો ઓલા પણ ધોરીએ પડ્યો તો સાની કેટલી અધર રાખી મે અધર રાખી એમ ના કે પારસ બંધાણ રહ્યું કેવું ડુંગળી કેવી રીતે સોપતા હતા હું કેવી રીતે રોટ્યો ને તે જો કેવો ધોરિયામાં પડી ગયો મારા માસીને ફૂલ બંધાણ સાનું ફૂલ બંધાણ મારા માસીને ઠડી જતી હતી તે હું રોટ્યો
એમ તો કયો સા નો ઢોળાણી. હા સા નો ઢોળાણી. માર પારસ ભલે પડી ગયો, પારસભાઈ પડી ગયા, પણ એને એમ કીધું ભારે કરી લ્યો પડાય, પણ સા નો ઢોળાણી. તો હવે શું કરીશ? હવે હું ભલે સા આવી ગઈ, ખૂબ ખૂબ આભાર પારસભાઈ તમારો. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાણી ભરવા. જો અહીંથી આવે છે પાણી, મારા દાદા વાળે છે પાણી, ને આપણે જો મસ્ત મજાના પાણી ફૂલ મોજ આવે છે, કાંઈ ઘટે નહીં. આ પીવાનું પાણી છે, ઠંડુ ઠંડુ આવે છે. પેલા વીસળી નાખીશું આપણે, તો આમાં પાણી ભરવાનું છે. જો ભરાઈ ગઈ છે બવણી. હવે લઈ જાય આમ બધા પાણી પાઈ દઈ, તો આમાં પાણી જાય છે. આ છે બવણી. તો મિત્રો એવો થાકી ગયો ને એની વાત પૂછોમાં. વાડીનું ક્યારેક આપણે વાડીનું કામ ક્યારેક ક્યારેક કરીને એટલે એવા થાકી જાય ને એની વાત ન પૂછાય. બાકી ફૂલ થાકી ગયો છું. બાકી હવે ઘડીક અહીંયા બેસી આપણે ટ્રેક્ટર ઉપર, કારણ કે પાછા અહીં પાવી ગયા છે કળી લેવા, કળી ખૂટી ગઈ હતી એટલે એવું બધું છે. બાકી જો આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ અત્યારે. આપણને આવડતું તો નથી પણ બેઠા છે એવું બધું છે અત્યારે. તો મિત્રો અત્યારે પાછું પકડ્યું ભરી લીધું છે કળીનું. તમને એમ થાય ખાલી લઈ જાય, પણ ના જઈને બતાવું એવું અઘરું પડે છે ને અત્યારે એની વાત પૂછવામાં. જો આવું કામ કરવું પડે. તો જો મિત્રો આપણે આ બકડી પાછું મોટું છે. આમ મારો ભાઈ હે સાદી ભાઈ જા. મિત્રો અત્યારે પાછો આવશું કળી લેવા. કળી વેવી બહુ પડે છે. તો મિત્રો જો મારો ભાઈ પછડી લઈને જાય. આ જોડિયું કળી છે ને તોડી નાખીને આ એની જોડિયું છે અહીંયા નાખી દઈ. બાકી હવે હાવ થાકી ગયા છીએ, પછી જાય ડુંગળી જોવા સોપાઈ ગઈ છે કે નહીં, કેટલું બાકી છે. પછી હું વેવો હતો અહીંયા કળી તોડવા. પછી મારો ભાઈ વેવતો હતો, હું થાકી ગયો હતો, એવું બધું હતું. બાકી જો અહીંયા એ બધું નાખી દઈએ છીએ અત્યારે. બાકી અત્યારે તો એક નંબરનું છે બધું, બધાની બધા કામ કરે છે. બાકી સિંગુ જો આ બધી છે ને સિંગુ. મિત્રો આપણું બધું કામ પતી ગયું છે અને એવો થાકી ગયો ને એની વાત પૂછોમાં. વાડીનું કામ અઘરું છે હો ભાઈ, એની વાત ન કરાય. બાકી અત્યારે છે ને હું જો અહીંયા બેઠું છું ઓવડીની અંદર, એવું બધું છે અત્યારે. તો બાકી અઘરું કામ છે થોડુંક, એવું બધું છે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને હવે આપણે જઈ બધી ડુંગળી કેવી સોંપાઈ ગઈ છે અને હાલો ને એમ પણ જયું થોડુંક ઘણું તમને બતાવું. તો મિત્રો જો આ બધી છે ને સિંગ છે અત્યારે મોટી મોટી થઈ ગઈ છે. આની પહેલાં એક વિડીયો મેળ્યો છે વાડીની મોજ, ન જોયો હોય તો જોઈ આવજો. એમાં પણ આ સિંગ નાની નાની હતી અને અત્યારે જો ઘણી બધી મોટી મોટી થઈ ગઈ છે. અને તો મિત્રો આ બધામાં ડુંગળી સોંપાઈ ગઈ છે આપણે. જો આ બધા જેટલા પાયેલા કેરા દેખાય ને એ બધા એમાં સોંપેલી છે. જો બાકી લીંબુડા એક નંબર છે બધા, એમાં લીંબુ છે થોડાક થોડાક. બાકી પક્ષીનો અવાજ અને પવન ને એવું બધું જોરદાર આવે છે. બાકી વાડીની મોજ તો કંઈક અલગ જ હોય. હવે જઈએ આપણે ઘરે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. અને બાકી વિડીયો અહીંયા જ આપણે પૂરો કરી, કારણ કે હું થાકી ગયો છું ને હવે જવાનું છે ઘરે, એવું બધું છે. તો હાલો હવે જઈશું ઘરે આપણે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.